સર કરીશું શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે એજંત ધાતુઓમાં 85, 86, 87 ત્રણ ધાતુઓ લીધા છે. ત્રણ ઉભયપદી છે. વ્યય સંવરણે, વ્યય તંતુ સંતાને વણવું, વ્યય લલકારવું, ઉપર ઢાંકવું. પરસ્મય પદના પ્રત્યય આપણે જોઈ ગયા. હવે આત્મને પદના પ્રત્યયો 4 લકાર, સાર્વધાતુક, ટિંગ પ્રત્યય. તો આવી જઈએ પ્રક્રિયામાં. સુરેશ વર્તમાને લઠ, પ્રથમ પુરુષ એકવચન. ધાતુ છે વ્યય, અનુદાત છે અહીંયા. વ્યય અહીંયા પણ અનુદાત છે અને વ્યય અહીંયા પણ અનુદાત છે. સુરેશ. ત્રણેય ધાતુમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશકવ તદ્દિતે સૂત્રથી સંજ્ઞા, એટલે અ રહેશે. એચો આવ્યા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. વ્યય, વય અને વ્યય અંગ બનશે. પ્રત્યય છે તીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. જોડી દેતા સહ વ્યયતે, તે ટાંકે છે. સહ વયતે, તે વણે છે. સહ અવ્યયતે, તે લલકારે છે. નેક્સ્ટ ટીના. ધાતુ હા સર, યેય ધાતુ છે, વેય ધાતુ છે અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. વ્ય, વે અને વે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈ સંજ્ઞા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. વ્યય, વય ને વય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વિરવલી સૂત્રથી યાનો લોપ થશે એટલે ઈતામ. અને ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ ઇત્વ થશે એટલે ઈતિ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે વ્યયેતામ, વયેતામ અને વયેતામ. તૌ વ્યયેતામ, તે બે ઢાંકે છે. તૌ વયેતામ, તે બે વણે છે. અને તૌ વયેતામ, તે બે લલકારે છે. ક્યાં આયા આપણે લટ લકાર. તે તામ નહીં ત્રણેયમાં.
ઈતે અહીંયા આવી મૂકેલું શરૂઆત થાય. ઈતે હા આવી સર, હા સર, ઈતે, હા, વયેતે, યયેતે અને વયેતે, હા, વ્યયેતે વયેતે, તે વયેતે, વાયેતે હેતલબેન ધાતુ છે હા સર. વ્ય વ્યય વ્ય વ્યય વ્યય વેય અને વેય ત્રણેયમાં હલનચલન સૂત્રથી કરવાનું. વે વે અને વ ના વે વિકરણ આવશે શબ્દનું પાણી હલનચલન સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે એચો અયવ આવ્યાથી એનો ગુણ ય એના સ્થાને અયનો આદેશ કરીશું એટલે વ્યય પછી વય અને વય. પ્રથમ પુરુષ બહુવચનની અંદર જ પ્રત્યય છે. જમાં ચોંતરથી અંત આદેશ કરીશું. ચિતાત્મની પદાનામ તેરેથી અંતે કરીશું. નશ્ય પદાંતસ્ય જલીથી એનો અનુસ્વાર કરીશું. અનુસ્વારસ્ય યય પોસાવાથી તે વ્યયન્તે વયન્તે વયન્તે. તે બધા ઢાંકે છે, તે બધા વણે છે અને તે બધા લલકારે છે. પ્રહલાદ મધ્યમ હા પુરુષ સર. એક વચન આત્મનેપદ વર્તમાને લટ વ્યય વ્યય ધાતુ છે. વેય હેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. સપમાં પારી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ અ રહેશે. એચો અયવાયવથી વ્યય થશે. વે નું વય થશે અને વે નું વય થશે એવું અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં થાસ પ્રત્યય છે. એમાં થાસ સે સૂત્રથી થાસના સ્થાને સે આદેશ થશે. એટલે વ્યય સે વય સે અને હવય સે તેવા પદો બનશે. સહ વ્યયસે ત્વમ ત્વમ વ્યયસે ત્વમ વયસે ત્વમ વયસે. તું ઢાકે છે, તું વણે છે, તું લલકારે છે તેવા અર્થ થશે. રવિન્દ્ર હા. વ્યય વેય વેય ત્રણેયમાં યની સ્તુતિ રીતકાંત હશે. વે 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 કર્તરી સપ લાગશે. પાણી હલન સ્તુતિ રીતકાંત સાની લસક રીતકાંત થશે. અ રહેશે. એ ચો આવવાથી એનો ગુણ અય કરીશું. વય વય અને હય. વ્યય વ્યય વય અને હય. વય મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. આથામ આ તો બધી તેથી યથામ થશે. લોપો વેરવલેથી યનો લોપ થશે.
ટી તાતાના બધાના ટેરેથી ઈથે થશે અને આદ ગુણથી એનો ગુણ એ થશે. જોડી દેતા વ્યયથે વયથે હયથે યુવામ વ્યયથે યુવામ વયેથે વયે સર યને પર માત્ર હશે ને હા વયેથે અને યુવામ વયેથે. તમે બે ઠાકો છો, તમે બે વણો છો, તમે બે લલકારો છો. હમ સુરેશ. વ્યય ધાતુ છે, વ્યય ધાતુ છે ને વ્યય ધાતુ છે. ત્રણેયમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો આવ્યા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય અંગ બનશે. વય અવ્યય અંગ બનશે. પ્રત્યય છે દ્વમ ટીટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી અમનો આદેશ અમના સ્થાને એનો આદેશ થતા દ્વે પ્રત્યય બનશે. પ્રત્યય આયો દ્વમ ટીટ આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વે થશે. જોડી દેતા વ્યય દ્વે વય દ્વે અચ્છા બે દ્વે હા વય દ્વે વય દ્વે યુયમ વય દ્વે તમે બધા ઢાંકો છો. યુયમ વય દ્વે તમે બધા વીણો છો ને યુયમ અવ્યય દ્વે તમે બધા લલકારો છો. હમ પીના. હા સર. વ્યય ધાતુ છે, વ્યય ધાતુ છે અને વ્યય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વે વે અને વે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય વય અને વય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં એ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે એટલે અહમ વ્યયે વયે અને વયે. અહમ વ્યયે હું ઢાંકું છું, અહમ વયે હું વણું છું અને અહમ વયે હું લલકારું છું. પલક. હા સર. વ્ય વ્યય વ્યય હા વ્યય પછી વ્યય અને વ્યય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને કર્તારી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તેથી જ સંજ્ઞા થશે. એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય વય અને વય. પછી વહી ઉત્તમ પુરુષ દ્વિવચન આવ્યા છે. વહીમાં ટી તાત્માને બધાનામ ટેરી સૂત્રથી એની ટી સંજ્ઞા થઈ એ તો થશે એટલે વહી અને અતો દીર્ઘો એ સૂત્રથી અદંતમાં દીર્ઘ થશે એટલે વ્યયા વહે
વયાવહે અને વયાવહે. આવામ વ્યયાવહે. અમે બે ઢાંકીએ છીએ. આવામ વયાવહે. અમે બે વણીએ છીએ અને આવામ વયાવહે. અમે બે લલકારીએ છીએ. પાયલ. હા સર. વ્યય, વેય અને વેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી સાર્વધાના એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા વ્યય, વય અને વય. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં ટી તાત્માની પદાનામ ટેટી સૂત્રથી યંગની ટી સંજ્ઞા થઈ એટલો થશે એટલે મહી પ્રત્યય બનશે. યતો દીર્ઘ યહી સૂત્રથી અદંતંગમાં દીર્ઘ થતા વયમ વ્યયામહે. અમે બધા ઢાંકીએ છીએ. વયમ વયામહે. અમે બધા વણીએ છીએ અને વયમ વયામહે. અમે બધા લલકારીએ છીએ. હા. યસ્તન અનધ્યતને લંગ. યસ્તન ભૂતકાળ ગઈકાળ. સુરેશ. ધાતુ છે વેય, વેય, વેય ને વેય. અને વેય. વેય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય, વય, વય અંગ બનશે. પ્રત્યય છે ત, કોઈ સૂત્ર લાગશે નહીં એટલે એ જ રહેશે. લોંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ને આદ્યંતવ ટકીતવ સૂત્રથી આદિમાં બેસશે એટલે અવ્યયત, અવયત ને અવયત. સહ અવ્યયત. તે ગઈકાલે ટાંકતો હતો. તે ગઈકાલે વીણતો હતો અને તે ગઈકાલે લલકારતો હતો. લલકારતો હતો. પીના. હા સર. વેય ધાતુ છે, વેય ધાતુ છે અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વે અને વે. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય, વય અને વય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. બની જશે અવ્યયેતામ, અવયેતામ અને અવયેતામ. તૌ અવ્યયેતામ. તે બે ગઈકાલે ઢાંકતા હતા. તૌ અવયેતામ. તે બે ગઈકાલે વણતા હતા અને તૌ અવયેતામ. તે બે ગઈકાલે લલકારતા હતા. પ્રહલાદ.
વ્યય ધાતુ છે, વેય વેય ત્રણેયની અંદર યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે ત્રણેયમાં. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, શની લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. એચો અયવ સંધિના સૂત્રથી વે નું વ્યય થશે, વે નું વય થશે અને વય નું વય થશે, એવું અંગ બનશે. ત્યારબાદ લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચનમાં છ પ્રત્યય છે. છની અંદર જોંત સૂત્રથી અંત થશે, અંત પ્રત્યય બનશે જોડી દેતા. અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લુંગ સ્વડુદાત એ સૂત્રથી અટનો આગમ થશે અને આદ્યંત ટકિત સૂત્રથી અ આગળ બેસશે એટલે અવ્યયંત. પછી નચ્ચ પદાંતસ્ય જલી થી અનુસ્વાર નું ન થશે અને અનુસ્વારસ્ય યય પર સવર્ણે થી ફરી પાછો ન થશે એટલે અવ્યયંત, અવયંત અને અહવયંત તેવા પદો બનશે. તે બધા ગઈકાલે ઢોકતા હતા, તે બધા ગઈકાલે વણતા હતા, તે બધા ગઈકાલે લલકારતા હતા, એવો અર્થ થશે. હેતલબેન. હા સર. વેય વેય અને વેય ધાતુ છે, ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું એટલે વે વે અને વે ત્રણેયમાં વિકરણ આવશે. શપ શપમાં પાની હલંત્યમ સૂત્રથી અને શની લશક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે એચો અયવાયાવાથી એનો ગુણ અય કરીશું એટલે વ્યય વેય નહીં વ્યય વય અને વય વય મધ્યમ પુરુષ એક વચનની અંદર ખાસ પ્રત્યય છે. સંધિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું, સસજુ ઋત્વ કરીશું, ઉપદેશ અનુવાસિક હિતકરણ કરીશું અને હલંત્ર પરસાને વિસર્જનીયથી વિસર્જન કરીશું એટલે થાહ પ્રત્યય બનશે. લોંગ લંગ લોંગ સૌદાતથી અર્થનો આગમ કરીશું અને હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું અને આદ્યંત પ્રકૃતિથી આદિમાં મૂકીશું. અવ્યયથઃ અવયથઃ અને અવયથઃ અવ્યયથઃ એટલે કે તું ગઈકાલે ઢાંકતો હતો, તું ગઈકાલે વણતો હતો અને તું ગઈકાલે લલકારતો હતો. રવિન્દ્ર. હા, વ્યય ધાતુ છે, વેય 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 ત્રણેયમાં યને અનુસૂત્રથી હિતકરણ થશે. રવિન્દ્ર ટાંકું નહીં ચાલુ ને હું રહ્યું કઈ નહીં. જો ના. પાણી ક્યાંક બહાર. મોટર બંધ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે, કર્તરી સપ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી હિતકરણ શની લશક અધિતિથી હિતકરણ થશે, અ રહેશે. એચો અયવાયાથી એનો અય કરીશું. વ્યય વ્યય અને ય વય 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 મધ્યમ પુરુષ દ્વિવચન પ્રતિ છે આથામ, આતોગીતથી યથામ થશે. લોપો વિરળથી યનો લોપ થશે, ઈથામ અને આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. લુંગ લાંગ લુંગ સૂત્રથી અટનો આગમ થશે, ટાણી હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે.
જોડી દેતા અવ્યયેથામ, અવયેથામ, અહવયેથામ, યુયામ, યુવામ, અવ્યયેથામ, યુવામ, અવયેથામ, યુવામ, અહવયેથામ. તમે બે ગઈકાલે ઢાંકતા હતા, તમે બે ગઈકાલે વણતા હતા, તમે બે ગઈકાલે લલકારતા હતા. પલક. હા સર. વ્યય, વેય અને શ્રેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે વ્યય, વેય અને શ્રેય. પછી કર્તરી શબ્દકરણ વૃત્તિ. શબ્દમાં ભની હલંત્યમ સૂત્રથી અને શનિ હોય તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. રહેશે. એ જો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે. એટલે વ્યય, વય અને હ્વય. મૂળ પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગશે નહીં, જોડી દેવાનું. રૂવમ લવમ રૂવમ શરૂદાત સૂત્રથી હટનો આગમ થશે. હટ માટે અનિહલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એ અવ્યયધ્વમ, અવયધ્વમ અને અહવયધ્વમ. યુયમ અવ્યયધ્વમ. તમે બધા ગઈકાલે ઢાંકતા હતા. યુયમ અવયધ્વમ. તમે બધા ગઈકાલે વણતા હતા. યુયમ અહવયધ્વમ. તમે બધા ગઈકાલે લલકારતા હતા. પાયલ. હા સર. વ્યય, વેય અને શ્વેય ત્રણેય ધાતુમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી કર્તરી શક્તિ શપ વિતરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા વ્યય, વય અને હ્વય. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. એ રહેશે. લુવંગ લવંગ લુવંગ છોડદાતા સૂત્રથી અટનો આગમ થશે અને આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે અહમ અવ્યયે, હું ગઈકાલે ઢાંકતી હતી. અહમ અવયે, હું ગઈકાલે વણતી હતી. અને અહમ અહવયે, હું ગઈકાલે લલકારતી હતી. સુરેશ. વ્યય, વેય અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે વેય, વેય, વે અને વે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. ને એચો એવા સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થશે. એટલે વ્યય, વય, અવ્યય અંગ બનશે. પ્રત્યય છે વહી. લોંગ લાંગ લોંગ સોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ને વ હોવાના કારણે અત દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે બની જશે અવ્યયાવહી. વહી. હા. પછી અવયાવહી ને અહવયાવહી. આવામ અવ્યય અવ્યયાવહી. વહી. અમે બે અમે ગઈ બે ગઈકાલે ટાંકતા હતા. અમે બે ગઈકાલે વીણતા હતા. અમે બે ગઈકાલે લલકારતા હતા. પ્રહલાદ. હા સર. વ્યય ધાતુ છે, વ્યય ધાતુ છે અને વય ધાતુ છે.
ત્રણેયની અંદર હલંત્યમ સૂત્રથી ઈયાની ઈચ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવત અધિતિ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે એટલે અ રહેશે. એચો અયવાયવ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય, વય અને હ્વય એવા ત્રણ અંગો બનશે. ત્યારબાદ પ્રત્યય છે મહિયંગ. મહિયંગની અંદર અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મહી રહેશે. લંગ લકાર છે એટલે લુંગ લંગ લુંગ સ્વરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે અને આદ્યંતો ટકીતો સૂત્રથી અ આગળ બેસશે. અને પાછળ વ અને મ છે એટલે અતો દીર્ઘો યઈ સૂત્રથી અનો આગમ થશે, ઉમેરાશે એટલે અવ્યયામહી, અવયામહી, અહયામહી. વયમ અવ્યયામહી, વયમ અવયામહી, વયમ અહવયામહી. અમે બધા ગઈકાલે ઢોંકતા હતા. અમે બધા ગઈકાલે વણતા હતા. અમે બધા ગઈકાલે લલકારતા હતા. એવો અર્થ થશે. લોટ લકાર. સુરેશ ધાતુ છે વ્યય, વેય, વ્યય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થઈ જશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા અને શની લશકવત અધિતિ સૂત્રથી ઈચ સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય, વય, અવ્યય અંગ બનશે. પ્રત્યય છે ત. તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને આમેત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા વ્યયતામ, વ્યયતામ, વયતામ, અવ્યયતામ, સહ વ્યયતામ, તે ટાંકો, સહ વયતામ, તે વીણો, સહ અવ્યયતામ, તે લલકારો. પલક. હા સર. વ્યય, વય અને હ્વેય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. એટલે વ્યય અને હ્વેય. પછી કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધિતિથી ઈચ સંજ્ઞા થશે એટલે અ રહેશે. પછી એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય, વય અને હ્વય. મૂળ પ્રત્યય છે આતમ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ ઇયતા. લોપો વિયરવલી સૂત્રથી અનુલોપ એટલે ઈતા. ઈતાત્મને પદાનામ પ્રેતિ સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ ઈત્વ એટલે ઈતે. ને આમિત સૂત્રથી એનું પાછું આમ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. આત ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે વ્યયતામ, તૌ વ્યયતામ, તે બે ઢાંકો, તૌ વયતામ, તે બે વણો અને તૌ હ્વયતામ, તે બે લલકાર. હોય. હા સર. વ્યય, વેય અને હ્વેય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા. એચો અયવાય આવાહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા વ્યય, વય અને હ્વય. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે.
જમાજ્વંતઃ સૂત્રથી અંત હોવાથી અંત ટીતાત્મની પદાનામ ટેરી સૂત્રથી અનિટી સંજ્ઞા એટલે અંતે અને આમેતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા અંતમ પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે વ્યયંતામ તે બધા ઢાકો પછી તે વયંતામ તે બધા વણો અને તે વયંતામ તે બધા લલકારો. પીના હા સર, વ્યય ધાતુ છે, વેય ધાતુ છે અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. વે, વે અને વે. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય, વય અને વય. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. જોડી દીધા બની જશે વ્યયસ્વ, વયસ્વ અને વોયસ્વ. ત્વમ વ્યયસ્વ, તું ઢાંક, ત્વમ વયસ્વ, તું વણ અને ત્વમ વયસ્વ, તું લલકાર. પ્રહલાદ વ્યય ધાતુ છે. વેય અને વેય ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. યની જ સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વે અને વે ત્રણેયની અંદર કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. સપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવત અધિત્ય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. આગળ એ છે એટલે એચો અયવાયવ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય, વય અને ભય એવા અંગો બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર ઔપદેશિક અવસ્થામાં આથામ પ્રત્યય છે. આથામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈય થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ થશે. પછી તીતાત્મની પદાના ટેરે સૂત્રથી ઈથે થશે અને આમે તો સૂત્રથી ફરી પાછું થતા ઈથામ પ્રત્યય બનશે. આગળ અ છે કર્મ ઈ છે એટલે આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વ્ય એ થામ, વ એ થામ અને વ એ થામ એવા પદો બનશે. યુવામ યુવામ વ્યયેથામ, યુવામ વયેથામ, યુવામ વયેથામ. તમે બે ઢાંકો, તમે બે વણો, તમે બે લલકારો તેવા અર્થ થશે. હેતલબેન હા સર. વેય, વેય અને વેય ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું. વિકરણ આવશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશ્યક પદ્ધતિથી જ કરણ કરીશું. ઓર રહેશે એચો અયવાયવથી એના સ્થાને અયનો આદેશ કરીશું. આદેશ નહીં પણ અય થાય. વ્યય, વય અને વય. મધ્યમ પુરુષ બહુવચનની અંદર ધ્વમ પ્રત્યય છે. ધ્વમ હિતાત્મની પદાનામ તેરેથી દ્વે કરીશું અને સવાભ્યામ વામોથી એકારનો અમ કરીશું. ધ્વમ
યુયમ વય તે બધા ઢાંકે છે, તે બધા વણે છે અને તે બધા લલકારે છે. છે નહીં. શું અર્થ થશે? હા સર, એ બધા છે નહીં આવે, છે તમે નહીં આવે. તમે તે બધા બધા ઢાંકો. ઢાંકો, તે બધા તમે બધા ઢાંકો, તમે બધા તમે બધા વણો, તમે બધા લલકારો. સુરેશ. અરે રવિન્દ્ર. હા, વ્યય, ત્રણેયમાં યની અંદર સ્તુતિ ઉત્પન્ન થશે. વે કર્તા હિસાબ લાગશે. પાણી આલીના સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. એચો આવવાથી એનો ગુણ અય કરીશું. વ્યય, વય, ઉત્તમ પુરુષ કલ્યાણ પદ્ધતિ છે ઈટ. ટીત આતન આપણા ડિરેક્ટ થી એ થશે. એ તયથી અય થશે. આડું છે પિચ્ચી આઠનો આગમ. ટની અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે. ને આટસ્યથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે એ. અને વૃદ્ધિ રેચિત થી વૃદ્ધિ થશે. વ્યય, વય અને હય. અહમ, વ્યય અને હય. વયઈ અને વયઈ. હા, હું ઢાકું, હું વણું, હું લલકારું. સુરેશ. વેય અને વ્યય. ત્રણેયમાં અહીંયાની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તા રિષભ પની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો આ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થશે એટલે વ્યય, વય, અંગ બનશે. પ્રત્યય છે વહી. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે થશે ને એત અહીંથી એના સ્થાને અહીંનો આદેશ થતા વહય થશે. આડું તમસ્ય પિચ્છ સૂત્રથી 8નો આગમ થશે. ટની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે આ વહય પ્રત્યય બનશે. ને અક સવર્ણથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે વ્યયા વહય, વયા વહય, વયા વહય. આવા વ્યયા વહય. અમે બે ઢાંકીએ, અમે બે વીણીએ ને અમે બે લલકારીએ. પીના. સર જમવા ગયા. અચ્છા. પલક. હા સર. વ્યય, વય, વ્યય અને શ્વેય. ત્રણેયમાં યની હલ અંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. બે અને શ્વેય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પાણી હલ અંતિમ સૂત્રથી અને શનિ દશક પદ્ધતિથી જ સંજ્ઞા થશે એટલે રહેશે. એ જો એવા આવ સૂત્રથી એનો વાય થશે એટલે વ્યય, વય અને હય. મૂળ પ્રત્યય છે મયંગ. મયંગમાં મોટી તાત્માની પ્રધાન પેઢી સૂત્રથી ઈયંગ નીતિ સંજ્ઞા થઈ થશે એટલે મહી
અડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. આઠમા ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આ મહે એ તો અહીંથી અહીં થશે. એટલે આ મહે પ્રત્યય બનશે. અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે. એટલે વ્યયામહે વયામહય અને હયામહય. વયમ વ્યયામહય. અમે બધા ઢાંકીએ. વયમ વયામહય. અમે બધા ભણીએ. અને વયમ વયામહય. અમે બધા લલકારીએ. અંતિમ વિધિલિંગ લકાર. હેતલબેન. હા સર. વ્ય ય ધાતુ છે. વેય અને ય ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું. એટલે વે અને વે. વે અને વિકરણ આવશે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું અને શનિ લક્ષક પદ્ધતિથી ઈદકરણ કરીશું. આ રહેશે. એચો અય વાયવાથી એનો ગુણ અય કરીશું. એટલે વ્યય વય અને વય. વિધિલિંગ લકાર છે. પ્રથમ પુરુષ એક વચન ની અંદર ત પ્રત્યય છે. લિંગ શિયુટથી શિયુટ નો આદેશ કરીશું. ત હોવાથી સુરતી થી નો પણ સૂટનો પણ આગમ કરીશું. લિંગ લોપ હોવાના અંત્ય છે. અંત્ય નહીં હોય ત્યાં બંને શનો લોપ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું. એટલે ઈ ત પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું. આ ગુણથી. હા એટલે વ્ય એ ત. જયેત ચ વયેત વયેત. તારે ઢાંકવું જોઈએ, તારે વણવું જોઈએ અને તારે લલકારવું જોઈએ. ગાડી દબાવવા માંડી છે. સુરેશ. વ્યય વેય વ્યય ધાતુ છે. ત્રણેયમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયાવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. એટલે વ્યય વય વ્યય અંગ બનશે. પ્રત્યય છે આથામ. લિંગ સીટથી સ્યુટ નો આગમ થશે આતામ. કામ. લિંગ સીટથી સ્યુટ નો આગમ થશે. સૂટ થી થઈ સૂટ નો આગમ થશે. બંને લિંગ સલોપાન અંતે સૂત્રથી અંતે ન તેવા બંને સકાનો લોપ થઈ જશે. અને લોપો થી ના નહીં થાય. જોડી દેતા ઈયાથામ પ્રત્યય બનશે. ઈયાતામ. અદંતાંગ છે ને પરમાયિકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા વ્યયેયાતામ વયેયાતામ વ્યયેયાતામ તૌ વયેયાતામ. તમે બે ઢાંકવું જોઈએ, તમે બે વીણવું જોઈએ, તમે બે લલકારવું જોઈએ. તે બે તમે નહીં, તે બે લલકારવું જોઈએ. પ્રહલાદ. વેય ધાતુ છે. વેય અને વેય ત્રણેયની અંદર હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે વે રહેશે. વે અને વે.
કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લશકવત અતિથિ સૂત્રથી સંજ્ઞા થશે. દર્શન લોપ અ રહેશે. આગળ એ છે અને પરમ અ છે એટલે એચો અયવાયાવ સૂત્રથી એ નો અય થશે એટલે વ્યય વય અને વય એવા 3 અંગો બનશે. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ બહુવચનની અંદર ચ પ્રત્યય છે. ચની અંદર જસ્ય રનથી ચના સ્થાને રન આદેશ થશે. ત્યારબાદ લિંગ શિયુટથી શિયુટનો આગમ થશે. લોપો વ્યોરવલીથી યનો લોપ થશે અને લિંગ સલોપો અનંતસ્ય અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈરન પ્રત્યય બનશે. ત્યારબાદ આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વ્યયેરન વયેરન અને વયેરન સહ તે વ્યયેરન તે વયેરન તે વયેરન તે બધાએ ઢાંકવું જોઈએ, તે બધાએ વણવું જોઈએ, તે બધાએ લલકારવું જોઈએ. પલક. હા સર. વ્યય વેય અને હ્વેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે વે વે અને હ્વે જે કર્તરી શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્યતેથી જ સંજ્ઞા થશે એ રહેશે. એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય વય અને વય પણ પ્રત્યય છે. થાસ થાસના વિભક્ત તુષ્મા સૂત્રથી સ દર્શે નહીં સસજુસુરુ ઉદીરત્વ ઉપદેશ અચરણાસી કીર્તિ અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી રણનો વિસર્ગ થશે એટલે થા લિયંગ સિયુક્તિ સિયનો આગમ સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ લિયંગ સ્વરૂપન અંત્યસ્યથી અંત્ય નહીં હોય ત્યાં બંને સનલો લોપો વિરોલીથી આનો પણ લોપ એટલે ઈથા પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ થશે એટલે ત્વમ વ્યયથાહ તમ તારે ઢાંકવું જોઈએ, ત્વમ વયેથાહ તારે વણવું જોઈએ અને ત્વમ વયેથાહ તારે લલકારવું જોઈએ. પલક. હા સર. વેય વેય અને હ્વેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા વ્યય વય અને વય આથામ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામમાં લિયંગ સીટથી સિયનો આગમ સુટથી થો સૂત્રથી સુટનો આગમ થની આગળ લિયંગ સરોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ ય હલંત છે પરમાં આ છે આ એ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. આ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે એટલે યુવામ વ્યયાથામ તમે બે તમારે બે ઢાંકવું જોઈએ. યુવામ વયેયાથામ તમારે બે વણવું જોઈએ અને યુવામ વયેયાથામ તમારે બે લલકારવું જોઈએ. બેન. હા સર. વ્ય વ્યય વેય અને વેય ત્રણેયમાં હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું એટલે વે વે અને વે વિકરણો છે. શબ્દ શપમાં પની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું અને શનિ લશ્યક પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે એચો અયવાયાવથી એનો ગુણ અય કરીશું એટલે વ્ય ય વય અને
વય. મધ્યમ પુરુષ બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે. લિંગ શિવટ થી શિવટ નો આદેશ કરીશું. લોપો વેરવલી થી યનો લોપ કરીશું. લિંગ સલોપો અંત્યસ્ય અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. ઈ ધ્વમ પ્રત્યય બનશે. એનો ગુણ એ કરીશું આદ ગુણથી. એટલે વ્ય એ ધ્વમ. યુ યમ વે ધ્વમ. યુયમ વયધ્વમ. યુયમ વ એ ધ્વમ. તમારે બધાએ ટાંકવું જોઈએ. તમારે બધાએ ભણવું જોઈએ. અને તમારે બધાએ લલકારવું જોઈએ. રવિન્દ્ર. હા. વ્યય, વ્યય, વ્યય. ત્રણેયમાં યત્ન થશે એટલે વ્ય, વે, વે. કર્તરી શબ્દ લાગશે. પાણી તૃતીય થશે. તૃતીય થશે. અ રહેશે. એ ચોયાવાથી એને ગુણ અય કરીશું. વ્યય, વય અને હય. ઉત્તમ પુરુષ પ્રત્યય છે ઈટ. ઈટો અર્થથી અ થશે. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ. લિંગ સલોપ અંત્યની હત્યા સલોપ થશે. અને ઈય, ઈયમાં આવી જતા ઈ આખો થઈ જશે એટલે ઈય. અને આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. જોડી દેતા વ્યય, વ્યય અને વય અને હવયેય. અહમ વ્યયેય વયેય. મારે ઠાકવું જોઈએ. વ્યયેય અહમ વ્યયેય. હા. અહમ વ્યયેય, વયેય અને હવયેય. મારે ઢાંકવું જોઈએ. મારે વણવું જોઈએ. મારે લલકારવું જોઈએ. સુરેશ. વ્યય ધાતુ જ વ્યય, વ્યય. ત્રણેયમાં અહીંયાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. વ્યય, વય, વય અંગ બનશે. પ્રત્યય છે વહી. લિયંગ સીટ થી સીટ નો આગમ થશે. લિંગ સલોપાનંત સૂત્રથી અંત્યની હોય તેવા સકાનો લોપ થઈ જશે. લોપો વિરોલીથી એનો પણ લોપ થઈ જશે. એટલે ઈ વહી પ્રત્યય છે. અદંત અંગ છે અને પરમાં એકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા વ્યયે વહી, વયે વહી, વ્યય વહી. આવા વ્યયે વહી. અમારે બે ઢાંકવું જોઈએ. અમારે બે વીણવું જોઈએ. અમારે બે લલકારવું જોઈએ. પ્રહલાદ. વ્યય, વ્યય ધાતુ છે. વય અને વય. ત્રણેયની અંદર હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. દર્શ્ય લોપો અદર્શનમ લોપો. એટલે વે રહેશે. વ્ય, વે અને વે. ત્રણેયની અંદર કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. વિકરણનો પ્રત્યય અ છે અને આગળ એ છે એટલે એ ચો અયવાયાવ સૂત્રથી એનો ગુણ અય થશે. એટલે વ્યય, વય અને વય એવા ત્રણ અંગો બનશે. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ બહુવચનની અંદર મહિયંગ પ્રત્યય છે. મહિયંગની અંદર અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે.
લિંગ શિયુટથી શિયુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સ અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વ્યોરવલીથી યનો લોપ થશે એટલે ઈ મહી પ્રત્યય બનશે. અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વ્યય મહી વયે મહી અને વયે મહી તેવા 3 પદો બનશે. વયમ વ્યયે મહી, વયમ વયે મહી, વયમ વયે મહી. અમારે બધાએ ટાંકવું જોઈએ, અમારે બધાએ વણવું જોઈએ, અમારે બધાએ લલકારવું જોઈએ એવા અર્થ થશે. બરાબર છે. તો થઈ ગયા ધાતુ ભયપથી 3, વ્યય વ્યય અને વ્યય. લખી લખીને હાથ દુખી જાય છે. દુખ્યો. એના પછીના આવશે દૈપ દૈપ. દૈપ ગઈ અને પઈ. દઈ એમાં હવે એચો અયવાયામાં આય થઈ જશે. આય વિક્રમ પ્રત્યયનો અ. આય ગાય અને પાય. ગાયથી સાફ કરવું, શુદ્ધ કરવું. ગાયતી ગાવું. પાયથી સુખાના સુકવવું. શોષણ કરવું. શોષણ કરવું તો પણ શું થાય? સુકાય. શોષણ કરે તો શરીર જાય. તો 3 આવશે દૈપ, ગઈ અને પઈ. 3 આત્મનેપદી છે. બરાબર છે. ત્યારે મળીશું પરસ્મય પરિસર. 3 પરસ્મે પદી છે. આત્મનેપદી બોલે ને પરસ્મય પદી. કેટલા વાગે? મળીશું રાત્રે 9 વાગે. ઓહો, લાંબો વાગ્યો. રવિવાર છોકરાને જરાક જોઈ લઈએ ને. આ પ્રશ્ન કરેલી આવી માતે તો તે સાપુતારાથી. રવિવારે વધારે જોવાનું હોય. આ એ તો વાત બરાબર, પણ હું છોકરો બીમાર છે ને કરેલી આવી છે ને દવાખાને 2 દિવસ તો લઈ ગઈ હતી. ઠંડીનું વાતાવરણ છે. અચ્છા, ગીતા વ્યાકરણ ચાલતું હતું. ગીતા વ્યાકરણ. વિક્રમ. હા સાહેબ. આદનપુર. નહીં, હા રાધનપુર. હા પણ મન હાલ ભગવાનનો થાળ ધરાય છે. બરાબર. ખરું. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. તો 9 વાગે મળીએ. મને ક્યાં વાંધો છે. બરાબર છે. 3 ધાતુઓ 9 વાગે પૂરા થશે. બરાબર છે. મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીશું 9 વાગે. જગદીશ.